આજે આપણે ફાર્મ ઉપર મસ્ત મજાના સખ્તાઈના જેટા આવી જાય અને આ બાજુ સખ્તો જેટી દોર આવેલો છે. આ બાજુ હલકી શેર દેખાય કે જો ભાઈ મસ્ત મજાની કાબરી બકરી. રેડ રેડ શકતો ભાઈ બકરી કેમ દોર આવે ખબર નહીં પડતી. ચા મેલવાનો થઈ ચા મેલ ને ફક્ત દૂધ લાવ્યો છે અને મસ્ત મજાનું દૂધ પીવે. હા હવે પેલી બાજુની રી હારામાં છે. કોને ખબર નહીં ચમ તો જોઈને ખોલીને બતાવીએ ને જે છે એ બેવીની. એક હશે 2000 ની એક હશે 1800 ની. ઓવા 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 રે બીજા વચેલી લાઈન મારી હારા બારદન ને હારા બારદન ને. એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભરતભાઈ ગાયને મોડી ખુલ્લી કરી દો તો ચાર ખાશે. તો ભાઈ થેન્ક યુ સો મચ ભાઈ, કોમેન્ટ કરવા બદલ આભાર. ચાર આજે ખાવા મળી છે ગાયું મસ્ત મજાની. અને આજે મેળાવો તો મિલ્કિંગ વિડીયો પણ બનાવવાનો તમને બતાવી દઈએ બે ગાયનો. તો દોસ્તો મળીએ. આ બાજુ સગથાન પપ્પા બે જેટરનું બકરનું દૂધ પી ગયા. तो हेलो दोस्तों केम छो और सभी की कमेंट है हिंदी में ब्लॉग बनाओ. तो गुजराती भाइयों हिंदी ब्लॉग बनाओ से तो करजो कमेंट और गुजराती बनाओ है तो गुजराती करजो. 1 2 4 5 भाई हिंदी ब्लॉग बनाने का बोल रहे हैं लेकिन मैं कंफ्यूज हूँ भाई गुजरात की तरफ जाऊँ या हिंदी की तरफ जाऊँ. बहुत ही लोचा है तो आप तो सब आज कमेंट करना दोस्तों. तो भाइयों जो लोचो है तो તમે कमेंट करो પછી આપણે નિર્ણય લઈએ. મને કોઈ ટેન્શન નહીં, બંને ભાષામાં વિડીયો બનાવી શકું પણ તમને શું અનુકૂળ લાગે કરજો મસ્ત મજાની કોમેન્ટ. તો હવે આપણે ચલો ફટાફટ મિલ્કિંગ સ્ટાર્ટ કરી દઈએ. સબ તો ભાઈ દૂધ લઈને આવ્યા છે ને હવે ફાવે છે પહેલાં બાન ફાવો. બકરીનું દૂધ પીવાથી ઘણો બધો રોગ મટી જાય. વાહ ચો ટેસ્ટ છે કાકા. હા હા શું કહેજો सुपर वन डबल बकरी डाला कौन करो होट डाला आ करो બસ એટલે સાલ છે બાપ બેટાને શું હોય. તો ભાઈ હું પણ ટેસ્ટ કરું હું. મારું ફેટો જાડું દૂધ છે बकरी પાવર પાવર. તો ફેન્સ્ટિક દૂધ મિલ્કનો ભાઈ પાવર એકદમ જોરદાર હતો, મોજ આવી ગઈ. તો ફટાફટ આપણે ગાયો દોઈ નાખીએ. તો મિત્રો આપણા ફાર્મમાં એક ફૂલ હાઇટવાળી ગાય આવી છે, જોઈ શકો છો. ઓર્ડર ક્વોલિટી ફૂલ હાઇટ. અત્યારે 7 થી 8 લીટર દૂધ પણ કમ્પ્લીટ અવેલેબલ છે. 2 ટાઈમ ધોઈને આપણે આપશું અને ગાય એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો મિત્રો. ફૂલ હાઇટ જવા બધું. મિત્રો આપણા ફાર્મમાં એક ફૂલ હાઇટવાળી ગાય આવી છે, હાલ 7 થી 8 લીટર દૂધ છે. 2 ટાઈમ ધોઈને લઈ જવાની મિત્રો. જોઈ શકો છો ગાય એકદમ સાવ બદલાઈ દો, બહાર લાવી દો.
ખાઈ દો. તો ભાઈ ગાયનો વિડીયો તમે જોયો હશે ને, બંને ગાયો આપણે વેચવાની, એમને મિલ્કિંગ વિડીયો પણ તમને બતાવી દઈએ. દૂધમાં બંને ગાયો સારી છે, તમને બતાવી દઈએ દોસ્તો. આજે તમને આ ગાયનું મિલ્કિંગ બતાવવાનું છે. બચ્ચું છોડી દીધું છે, તમે જોઈ શકો છો. હવે ગાય હમાઈ જાય એટલે દોવાનું ચાલુ કરી દઈએ. શકતા ભાઈ બાજુ આવી જાઓ. બધો મારે બધો વર્ડનું એવું લાગે ને. ચાલુ છે તો ઓર્ડર બતાવી દઈએ. ચાલો બની ગયું. એક ફોટો ક્લિક કરી દે. સેટ હતી. તો ગાડી ખાલી હતી.
ભાઈ તેડલા સારું રાખ્યું છે કમ્પ્લીટ નીકળી દીધી છે આ ગાયને 8 લીટર દૂધ કમ્પ્લીટ છે ભાઈ તો ભાઈ આનું પણ તમને મિલ્કિંગ બતાવી દઈએ કાવાળાનું જોવાનું એટલું મોરે આપણે પેલી કાળી ગાય હતી એવી ની વિશે હારી ને આમ ફેરી દો આમ કરી દો થોડી તમને બે હાથ ફાવે ને હું છોડી ફેરવો તો ભાઈ ધોઈ નાખીએ ચલો આને મારો હાથ રાખો સારું કર્યું એ છે મારો હાથ મિત્રો બે ગાયને અત્યારે કાસા ફીડનું દોણ ચાલુ છે આપણું લાયા પછી દૂધ આનું સારું બધું જો તમે કોઈ પણ ફોન ખવડાવતા હોય પણ આપણું કાસા ફીડ એકવાર વાપરો સાહેબ એક બે ખવડાવો તમને રિઝલ્ટ ખબર પડશે બંને ગાયો એકી શેડી છે મિત્રો આજે ચોથો દિવસ છે લાઈ જ્યારે લગભગ ખાવાનું વીણી હતી ભાઈ 7-8 દૂધ પણ કઢાવ્યું આ ગાયો રાજસ્થાનની ધરતીની છે બીજા લોકો પછી કહો થોડું ગરમ થયો દૂધ વાળી ગાય કેટલી શેડી પાછું તો બચ્ચું મમ્મી ને બચ્ચાનો સારો હતો હવે તમને બતાવી દીધું મિત્રો બંને ગાયને થઈને હાલ 14 લીટર દૂધ કમ્પ્લીટ છે 15 લીટરની બાણી 14 લીટર દૂધ ટકાટક